શહેરની શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુના 10 વર્ષ પૂર્ણ પર સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાનને સાર્થક ઠેરવવા અને તબીબી સેવા સાથે સમાજને પણ ઉપયોગી થઈ શકાય તેવા આશયથી શહેરના 100 ફૂટ માર્ગ પર આવેલી શાશ્વત હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થતાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 201 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની ભાવના ઉજાગર કરીને લાગણી હોસ્પિટલના તબીબ અમિત પ્રજાપતિએ વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આજે શિક્ષણ સાથે આરોગ્યનું પણ વ્યાપારીકરણ થવા પામી રહ્યું હોય તેમ છતાં તબીબી સેવાએ માનવ સેવાથી વિશેષ કાંઈ નથી ની ભાવના જ્યારે વ્યક્ત થાય ત્યારે આજે પણ આરોગ્ય સેવા માનવ સેવામાં ચરિતાર્થ થઈ રહી હોય તેમ શહેરના 100 ફૂટ માર્ગ ઉપર આવેલી શાશ્વત હોસ્પિટલ દ્વારા આજે 10 વર્ષની તબીબી સેવા પૂર્ણ થતાના પ્રસંગે હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 201 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાન યથાર્થ ઠરી રહ્યાની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબ ડૉક્ટર અમિત પ્રજાપતિ, ડૉક્ટર મિત્તલ પ્રજાપતિ સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શૈલુભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ તેમજ શાશ્વત હોસ્પિટલના સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. હું ડૉક્ટર મિત્તલ પ્રજાપતિ, ડેન્ટિસ્ટ એટ શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ. આજે અમારી હોસ્પિટલ શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ 10 વર્ષ પૂર્ણ કરેલ છે, ત્યારે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેની માટે આજે ઘણા બધા લોકો આવેલ છે અને અમે એ સૌના ખૂબ ખૂબ આભારી પણ છીએ. હું ડૉક્ટર અમિત પ્રજાપતિ, શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ આજે 10 વર્ષ સફળતાપૂર્વક આણંદમાં પૂરા કરી રહ્યું છે, ત્યારે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. 10 વર્ષ અમારા પર આણંદની જનતાએ અને તમે સૌએ જે વિશ્વાસ મૂક્યો અને જે પ્રેમ અને સહયોગ આપ્યો, તો 10 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આપણે સોસાયટી માટે પણ કંઈક એક એવું નોબલ વર્ક કરવું છે કે જેનાથી બીજાને આપણે ઉપયોગી થઈ શકીએ. આપણી હોસ્પિટલમાં આવતા દર્દી માટે તો આપણે બધું કરીએ છીએ, પણ એના સિવાય પણ અમે અને તમે બંને ભેગા થઈને આજે સમાજ માટે કંઈક એવું ઉપયોગી કાર્ય કરીએ તો જેથી એની સુવાસ બધે ફેલાય. તો એક બ્લડ ડોનેશન કેમ્પ નું આજે આયોજન કરેલું છે અને આ નિમિત્તે હું મારા દરેક દર્દી અને આણંદના દરેક લોકોનો હું આભાર માનીશ કે આ 10 વર્ષ જે અમને વિશ્વાસ મૂક્યો, પર્ટિક્યુલરલી કોરોના કાળ દરમિયાન કે જે સમયે ખૂબ જ કપરો હતો, પણ અમારા પર, અમારી હોસ્પિટલ પર એમનો સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને એમના વિશ્વાસને કારણે અમે એમને મોર દેન 90% જેવું સફળતાપૂર્વક અમે રિઝલ્ટ પણ આપી શક્યા છીએ. તો આ બધું જ આના કારણે જ શક્ય છે. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.